નિવેદન, વિરોધ, માફી, વિરોધ અને ફરીથી પુનઃ માફી। તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે પરસોત્તમભાઈ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે સમાધાન થયું નથી તે મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરીશું। તો પરસોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારીનો પ્રશ્ન ઘેરો બની રહ્યો છે। રાજકોટની બેઠક ઉપર હાલમાં સૌની નજર મંડરાયેલી છે। આ હાઈ પ્રોફાઇલ બેઠક પર ઊભી થયેલી ગૂંચવણ હવે મૂંઝવણ બની ગઈ છે, કારણ કે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના દિવસો નજીક આવી રહ્યા છે। ત્યારે સૌરાષ્ટ્રની અન્ય બેઠકો પર ઉમેદવારોનો પ્રચાર પણ શરૂ થઈ ગયો છે, પરંતુ જેનું મહત્વ ગુજરાતના રાજકારણમાં પણ ઘણું બધું છે તેવી રાજકોટ લોકસભાની બેઠક પર પ્રચારની ગતિ હાલમાં ધીમી પડી ગઈ છે અને ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદનથી થયેલો વિવાદ ઉકેલવામાં ભારતીય જનતા પાર્ટીનું ઉચ્ચ સ્તરનું નેતૃત્વ હાલમાં વ્યસ્ત બની ગયું છે। તો રૂપાલાના નિવેદનથી સર્જાયેલા વિવાદનો ઉકેલ અત્યાર સુધી આવ્યો નથી અને સ્થિતિ હાલમાં વધારે ગૂંચવાઈ રહી છે। તો બુધવારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક પણ નિષ્ફળ ગઈ છે। ત્યારે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે હવે સમાધાન થશે અને રાજકોટની બેઠક માટે વિવિધ પ્રકારની અટકળો અને અનુમાનો થઈ રહ્યા છે। તો હાલમાં રાજકોટ બેઠકના ઉમેદવાર બદલવાની માંગણી સતત વધી રહી છે। ભારતીય જનતા પાર્ટીએ વડોદરા અને સાબરકાંઠામાં આ પરિવર્તન કર્યા છે। તો રાજકોટની બેઠક વધારે પ્રતિષ્ઠિત છે। જો ઉમેદવાર બદલવામાં આવે તો ઘણી મોટી અસર પડી શકે તેમ છે। પરંપરાગત રીતે આ બેઠક લેવા પટેલ સમાજની બેઠક ગણાય છે। તેમાં પણ કડવા પટેલ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે, જેને કારણે શરૂઆતમાં આ મુદ્દો નહોતો બન્યો, પરંતુ હાલમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ મજબૂત ગણાઈ રહી છે। તો આ બેઠક ઉપર કોઈ પણ જ્ઞાતિનું વધારે મહત્ત્વ આંકવામાં નથી આવતું, કારણ કે હાલમાં જે વિવાદ સર્જાયો છે, જેને કારણે આ વિવાદ સર્જાયા પછી અનેક પરિબળો હાલમાં ઊભા થયા છે। જો ઉમેદવારને બદલાય તો સૌરાષ્ટ્રની ભાવનગર, સુરેન્દ્રનગર અને જામનગરો બેઠકોની ચૂંટણી પર પણ અસર પડી શકે તેમ છે, કારણ કે આ બેઠકો પર ક્ષત્રિય મતદાતાઓનું પ્રભુત્વ છે। આ ઉપરાંત રાજ્યના અને દેશના અન્ય વિસ્તારમાં પણ જો રાજપૂત અને ક્ષત્રિય સમાજને ધ્યાને લેવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ ઊંડો વિચાર કરવો પડે તેમ છે। જો ઉમેદવાર બદલવાની માંગણીનો સ્વીકાર થાય તો પાટીદાર સમાજની નારાજગી પણ થઈ શકે છે, એવી પણ હાલમાં સંભાવના ઊભી થઈ છે। આ સ્થિતિમાં ઉમેદવારી પત્ર ભરવાના દિવસ સુધીમાં તમામ સ્તર ઉપર હાલમાં પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે કે પરસોત્તમભાઈ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે હાલમાં મડાગાંઠ છે તેમનો ઉકેલ લાવવામાં આવે। તો હાલમાં ભારતીય જનતા પાર્ટીને રાજકોટ વરેલું છે। મહાનગરપાલિકાથી લઈને સંસદ સુધી અહીં જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી ચૂંટાતી આવી છે। તો લોકસભામાં 1989થી ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ એક ધારો રાજકોટની અંદર ચાલ્યો આવે છે। લોકસભાની રાજકોટ બેઠક પર 1989થી 1996, 98 અને 2004 સહિતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અહીંથી ચૂંટાઈને દિલ્હી ગયા છે। 2009માં અપવાદ રૂપે કોંગ્રેસના ફાળે આ બેઠક ગઈ હતી, ત્યારે પણ આ મુદ્દો તો ઉમેદવારનો જ હતો, પરંતુ ત્યારે અને આજની સ્થિતિમાં ઘણો બધો ફેર છે। રાજકોટ બેઠક પર લેવા પાટીદાર મતદાતાઓની સંખ્યા સૌથી વધારે છે અને ક્ષત્રિય સમાજના મતદાતાઓ રાજકોટ બેઠક પર મોટી સંખ્યામાં હાલમાં છે નહીં, પરંતુ અન્ય બેઠકો પર તેની સંખ્યા જ્યાં નોંધપાત્ર છે તેને પણ ગણતરીમાં લેવી એવું ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ
માટે અનિવાર્ય છે. તો હાલમાં વડોદરામાં ભારતીય જનતા પાર્ટીનો ઉકળતો ચરુ પણ હાલમાં સામે આવ્યો છે, જેમાં વડોદરા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારને જાહેર કર્યા ત્યારથી વિરોધનો વંટોળ હાલમાં છવાયેલો છે. તો રંજનબેન ભટ્ટને ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત ટિકિટ આપતા શહેરની ભારતીય જનતા પાર્ટીની જૂથબંધી ઉઘાડી પડી ગઈ છે. તેની સામે પણ વિરોધ એટલો વકર્યો છે કે આ પ્રકારનો વિરોધ હાઈકમાન્ડ સહિતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ વિચારનો વિષય બની ગયો છે. અંતે ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કરતા રંજનબેન ભટ્ટે ચૂંટણી નહીં લડવાની અનિચ્છા દર્શાવી અને હેમાંગ જોશી નવા ઉમેદવાર જાહેર કરાયા. તો હાલમાં અત્યાર સુધી આ વિરોધ શમ્યો હોય તેવું લાગતું નથી, જે તાજેતરની ઘટના પરથી હાલમાં સાબિત થઈ રહ્યું છે. તો હાલમાં લોકસભાના ઉમેદવારની ફેરવણી માટે પહોંચ્યા છે, જ્યાં તેમની સાથે વડોદરા શહેરના સિનિયર ધારાસભ્ય પણ જીપમાં જોવા મળ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સમર્થકો પણ ઉપસ્થિત હતા. તેવામાં જીપમાં ઊભેલા સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને ખેસ પહેરાવવા ગયા અને તેમને ખેસ પહેરાવવાનું ટાળ્યું હતું. તો આ અંગેનો એક વિડીયો પણ વાયરલ થયો છે. જોકે આ ઘટના બાદ ફેરવણી શરૂ થઈ છે અને કેટલીક તસવીરોમાં સિનિયર ધારાસભ્ય ગળામાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હોવાનું પણ જોવા મળી રહ્યું છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે શું યોગેશ પટેલ અને સંસદના ઉમેદવારથી નારાજ છે અને એ જ કારણથી તેઓ હેમાંગ જોશીના હાથે ખેસ પહેરવાનું ટાળ્યું હતું. તો હાલમાં કેન્દ્રીય મંત્રી ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા પરસોત્તમભાઈ રૂપાલાના લોકસભાની રાજકોટ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર થયા પછી આયોજનબદ્ધ રીતે પ્રચાર શરૂ થયો છે. ત્યાં પણ એક સમાજના કાર્યક્રમમાં તેઓ ગયા અને તેમનાથી વક્તવ્યમાં એવું બોલાયું કે અંગ્રેજો સામે જે રાજા મહારાજાએ પણ ઝૂકી ગયા, પરંતુ આ એક સમાજ અડીખમ રહ્યો છે. આ મુદ્દે ક્ષત્રિય અને રાજપૂત સમાજ તરત જ નારાજગી દર્શાવી અને આ વિધાનને સમગ્ર ક્ષત્રિય સમાજના અપમાનરૂપ ગણાવ્યો હતો. ત્યારબાદ બીજા જ દિવસે સોશિયલ મીડિયા પર વિવિધ માધ્યમો પરથી રૂપાલાએ કહ્યું કે કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો મારો ઈરાદો હોઈ ન શકે, છતાં પણ મારા તરફથી જે કંઈ પણ બોલાયું છે તેની હું માફી માગું છું. તેમની માફીને હાલમાં ગ્રાહ્ય મંજૂર રાખવામાં આવી નહોતી. ત્યારબાદ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તેમના ફાર્મ હાઉસ પર ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય અગ્રણીઓ એકઠા થયા હતા. તેમણે કહ્યું હતું કે રૂપાલાની ભૂલ થઈ છે, પરંતુ તેમને માફી માગી લીધી છે, તો આપણે હવે તેમને માફ કરી દેવા જોઈએ. આ સંમેલનમાં રૂપાલાએ પણ હાજરી આપી હતી. ત્યારબાદ રાજપૂતના કરણી સેના અને ક્ષત્રિય સમાજના અન્ય સંગઠનોએ આ સંમેલનને રાજકીય ગણાવ્યું હતું. તો માફી આપવાનો જે પ્રશ્ન નથી એવું કહી વિરોધ જારી રાખ્યો હતો. તો હાલમાં પરસોત્તમભાઈ રૂપાલાની આ વિરોધ રાજ્યવ્યાપી બન્યો છે. અનેક સ્થળે પરસોત્તમભાઈ રૂપાલાના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું. અને મંગળવારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલે અમદાવાદથી ક્ષત્રિય સમાજની પુનઃ ક્ષમા માગી અને મોટું મન રાખીને રૂપાલાને માફ કરવાનું પણ કહ્યું હતું. અને ત્યારબાદ અગત્યનું એ છે કે સમાધાનમાં વધુ પ્રયાસ કેવી રીતે થશે અને ક્ષત્રિય સમાજનો રોષ હાલમાં ઠંડો પાડવા શું પગલાં લેવામાં આવશે તેના ઉપર પણ હાલમાં ગુજરાતની નજર મંડરાયેલી છે. ધન્યવાદ દર્શક મિત્રો.